તો હલો ગેસ આજે અમારે બાર્બીક્યુનો પ્રોગ્રામ છે તો તારીખ હલારમાં અમે છે ને તે વિંગ્સ લેવા આવેલા છે ક્યારની વાર હતી 12 વાગ્યાની એમ કરીને આ લોકોએ છે ને 2 વાગ્યા દીધા છે મેરિનેટ કરવામાં ને એને સાફ સફાઈ કરવામાં કેટલી વાર લાગી તો અમે 4 જણા આવેલા છે હજી 2 જણા તો એનાનું બીજું કામ આપેલું છે કોલસા લેવાનું એને કીધું છે કે તમે ડાયરેક્ટ કોલસા લઈને સીધા છે ને ઘીરે વટી જઈજો અમે અહીંથી ચિકન લઈને હવે જાય ઘીરે તો અમે હું લઈએ છીએ અહીંથી ચિકનને પછી તમને બતાવું અહીંથી આજે તારીખ હલાલમાં અમે આવેલા છે બોકરો 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 પડે છે વિંગ્સ चाहिए ભૈયા ઓલરેડી મેરિનેટ કરેલા જ હોય છે ચલો આખો બોક્સ લઈ લીધું છે 5-5 કિલોના એમાં 2 બોક્સ છે અને 10 કિલો લઈ લીધા છે હવે પહેલાં માણસોને અમે કોલસા હોય પાછા હવે એ કંઈક નાટક કરે છે નામના હવે જાય પછી ખબર પડે કેમ કે અહીંયા તમને કોલસા મળ્યા નથી તો એનાને કીધું છે કે તમે ઇલેવ રોડ જઈને ગોટો કોલસા અને પછી સીધા ઘેરે પૂગો ચલો હવે ઘરે જઈને ફટાફટ મેરિનેટ કરવા માટે કરીને ચિકન ઓલું કરીને કે રેડી હવે જઈને બધાને લગાડી દેવો પડશે કામ ઉપર એટલે વહેલું થઈ જાય તો ચલો અમે છે ને તે ચિકન ને કોલસા ઘરે મૂકી અને આ બાર્બીક્યુનું મશીન લેવા આવેલા છે તો બાર્બીક્યુનું મશીન એને ગાડીમાં અંદર મૂકી દીધું છે અને એના ચિકન મોરવા માટે કરીને આપેલું છે હવે ચિકન મોરે છે કે નહીં ખબર નહીં અમે કે આપણે મશીન લઈ આવીએ તમારો હારોને બી મશીન લેવા આવ્યા છે અને એ છે ને તે દહીં લેવા આવ્યો છે તો આ દહીં લઈને આવે તો પછી નીકળીએ અમે તો ચલો અમે છે ને મશીન લઈને આવી ગયા છે આ 3 કૂકને બેહાડ્યા છે અમે ચિકન રેડી કરવા માટે કરીને કેટલું રેડી કર્યું આ એક અહીંયા 2200 ભરાઈ ગયું છે અને આ મહિને છે ને હેલિકોપ્ટર જોવા માટે કરીને બધું ફરે છે કે આ લોકો અહીં શું કરે છે ચલો અમે ચિકન છે ને તે પહેલાં મેરિનેટ રેડી કરી નાખીએ પછી મેરિનેટ કરી નાખીએ અને પછી આનો વારો લઈએ એટલે આ હાડો બગાડીને વટી મેં બરાબર હરખી તને ગોઠવ મૂકી હતી તો આ શું કર્યું આને તમે હરખી જ મૂકી તો તારે હુડાવી ધારતી હતી ગરબો કરી દીધું એટલે આ હાર આવે તો અમારા સ્પેશિયલિસ્ટ ભાણા કરવાવાળા માણસે ભાણા કરવા હોય પડશે લાઈફમાં પહેલી વાર ને એ ક્યારેક કરવું પડે જો ચિકન મોરાઈને છે ને તે 2200 ભરાઈ ગયું છે ને આપણે મસાલો કરીએ છીએ તો ચાલો આમાં લીંબુ ને બધું નાખીને મેરીનેટ થોડીક વાર કરીને મૂકી દઈએ મસાલો અંદર બને છે આમાં મેરીનેટ થઈ ગયું છે લીંબુને નાખીને આ પાણી ક્યાં નાખવાનું છે તમને બતાવું મસાલો અંદર મસાલો વટાઈ છે આ મસાલો વટાઈ ગયો છે મેં વાટી નાખો હા જો આ કુનાલે મસાલો વાટ્યો છે તો શું કે આ મેરિનેટ કરવાનું ચાલુ કરી દીધું છે બેન ભાઈએ બેન જો બે ટાઈપ મેરીનેટ એક બરે ગાર્ડનમાં થાય તો અહીંયા પેરી પેરી બને આ બેનભાઈ પેરી પેરી મસાલો બનાવે ને મારો ભાઈ ખબર નહીં કયું બનાવે જલજીરા વાળું બનાવતો લાગે છે ને ભવ્યેશ આ મારો ભાઈ ગ્રીન વાળું બનાવે જો એટલે મારો છોકરો ધ્યાન રાખીશ નેક્સ્ટ ટાઈમ બનાવ્યું ને તો મારી દિશોમીન કહે ને મારી મમ્મી હેરી પકાવે છે બાવી ક્યું પકાવે ને તારે હેરી ખવાય તો જો હેરી પકાવીશ ના એ તો પેરી પેરી સોસ સાટવામાં જ છે તો ચાલો આપણું ચિકન છે ને મેરિનેટ થઈને રેડી થઈ ગયું છે આ મારું ચિકન છે અને ભવ્યેશનું છે ને આમાં દ્રિશ્યોએ મેરિનેટ કરેલું છે તો આ મેરિનેટ કરવા મૂકી દીધું છે અને હવે અમે પેલું બાર્બીક્યુનું મશીન રેડી કરીએ તો એ લગડે ત્યાં સુધી મશીન તો આ મેરિનેટ થઈ જાય ચલો હવે બરાબર જઈએ તો ચલો અમીને એમ લાગ્યું કે ચિકન ઓછું થાય એટલે આ બીજું એક બોક્સ લઈ આવ્યા છે એટલે ટોટલ 3 આવા લઈ આવ્યા છે અને આમાં છે ને તે મેરિનેટ કરીને ઢાંકી દીધા છે હા જા ફૂટી કરીએ અને અહીંયા મેં છે ને તે મશીને રેડી કરી નાખ્યું છે હવે તો બધા માણસો ભેગા થઈ જાય ને એટલે આને ચાલુ કરી લગાડી અને બાર્બીક્યુ કરવાનું ચાલુ કરી દઈએ આ વખતે અમે છે ને હેર ડ્રાય મારવા નથી આ એવા છે મંગાવેલા ટેમોમાંથી મંગાવ્યા છે અને આ પેલું મંગાવ્યું છે તેલ છાંટવા માટે કરીને આ બધી ખોટી રીતના ખાલી મફતના છે ને તે ભેગા થઈને ખાઈ ડખો કરે કંઈ કામ કરે ને કોઈ ખાલી ડખો જ કરવા આવ્યા જો બધું તો સ્પેશિયલ અમે છે ને ફાર્મર મેં બોલાવેલો છે પાણી પાવા માટે કરીને તો અહીંના યુકેના ફાર્મર જ આવા હોય
ચશ્મા બસમાં પહેરીને પાણી પાય તો બૂટું પહેરીને. દીશુ કોણ છે? ફાર્મર છે ને? ફાર્મર છે ને? ચાલો આપણો હોય છે ને તે બાર્બીક્યુનું કોલ ને બધું હરગીને રેડી થઈ ગયો છે. તો હવે આમાં જાળી મૂકી દે. હાલો ભાઈ જાળી લાવો, જાળી મૂકો. આજા રે આજા. જો 1 2 અને આ 3 એ છે ને તે એવલું કરેલા છે. 3 છે. હું 2 ને 1 પડે. તો ચલો અમારે છે ને તે હવે ચિકન મૂકવાનું ચાલુ થઈ ગયું છે. આ ભવ્યેશનું ટેસ્ટ છે. આસ્તે 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 ફેંકા ફેંક કરવાનું ભાઈ આપણે નકર ટેસ્ટ વટી જાય તો સિપચો લઈ લે. ચલો આ સાઈડ ઉપર છે ને અમારે ચિકનનું છે અને આ સાઈડ છે ને તે પનીર મૂકવાનું છે. એટલે એક જારી પનીર માટે રાખી છે. તો સ્પેશિયલ તેલની પિચકારી મારવા માટે રોશનને રાખેલો છે અમે. બે જણા ને પેલું ફૂકડી મારવા મીકલ. ચાલો આપણે પેલો ટેસ્ટ કરીએ છીએ. આ ભવ્યેશજીએ બનાવેલું છે. બે બકરી અલગ અલગ છે. કનિષભાઈ બનાવેલા છે ને એક ભવ્યેશભાઈ. કયું બેસ્ટ હોય ખબર નહીં. ભવ્યેશભાઈનું તો ચખાઈ ગયું ચિકન. ટેસ્ટ બરાબર છે. તો ચાલો અમારે હવે ઘાણ થઈ ગયું છે ને તમે કાઢી લે આને કેમ કે હવે હેકાઈ ગયા છે. કેવું લાગ્યું યોગેશભાઈ? બરાબર છે. આ મેં બનાવ્યું છે. તને કુનાલ? કોના ચાખી? મેં હજી ચાખું ને. ચાખું નથી? ભાઈ બે જણા રિવ્યુ આવી ગયા છે. બહુ પરફેક્ટ લાગ્યું છે. તારું કેવું છે? સારું બન્યું. અનિલ જીનું ચાકુ બધી ખાવું પડે. આ લોકો વેજ પનીરનું રેડી કરે છે. ચલો આ બીજી વાર અમે મૂકી દીધું છે બીજું ઘાણ. આ સાઈડે પનીર છે. આ પનીર વાળો કોઈક અલગ છે. અહીં ડીશ પૂરી થઈ ગઈ છે એક ઘાણની. આમાં હવે થોડાક રહ્યા છે. હજુ એક અહીંયા પડેલો છે અને હજુ એક અહીંયા પડેલો છે. જો સોસ આવી ગયા છે. કાઢી જ લેવી. પનીર તો કાસું ખાઈ જાય. પનીર તો ખાલી એનું ઓલું હરિયાનું ખાલી સાપ બેવી જોઈએ દાજેલી એટલે બારબીક્યુ થઈ ગયું. તો ચાલો આ અમારે ત્રીજો ઘાણ ચાલુ છે. 2 ઘાણ પૂરા થઈ ગયા છે. આ ખાઈને અહીંયા નખો જ વાળી દીધું છે. હવે એક તપેલા બતાર ભાઈ. આ બીજું તપેલું પૂરું થઈ ગયું છે. આ એક તપેલો એ બીજો અહીંયા. આ ત્રીજો જે આખું એમને ભરેલું ભર્યું છે. એક તપેલું ભર્યું છે. 2 ખાલી થઈ ગયા છે. मेरे साजन मेरे साथ यूं ही चलना. તો ચલો આ છેલ્લો અમારો ઘાણ ચાલુ થઈ ગયો છે. હવે આ પતી ગયો. હવે એટલો સમય બેસા છે ને આખી ડીશ ભરેલી છે. હવે કોઈ ખાતા નથી. ખાઈને આફરી ગયા છે. તો પણ બધા મેચ જોવા માટે કરીને બેઠી ગયા છે. હવે મેચમાં ઇન્ટરેસ્ટ લીધો છે લોકોએ ને અમારા બધા છોકરાઓ બધા પ્લે કરે છે. તો હવે ખવાઈ જાય ને બધાને જેટલાનું ખાવું એટલું ખાય. બીજો બધા ડબ્બા આવી ગયા છે. ડબ્બા ભરાઈને આપી દેવું પડી હવે. તો ચલો બધી હવે ખાઈ લીધા છે ને બધીને ઘરના જે આપવાના હતા એ ડબ્બા ભરાઈ ગયા છે. એને ઢાંકણા લેવા ગયા છે. તો ચલો બધી ખાઈને હવે આફડી ગયા છે. તો બધી ઊભી જશે ખાઈ અને તાંગા બધી હવે છે ને આમાં નાખી દીધા છે એટલે બળી જાય અને આજુબાજુ નેબરને સુગંધ જાય એટલે એ લોકોને થોડુંક એમ થાય કે હાલ કોઈ બારબીક્યુ બનાવ્યું હતું. તો આને પાછા શું છે કે આમાં વહેલા એના આજકાલ બળી પણ જાય ને એટલે એમાં નાખી દીધા છે. તો અંધારું થઈ ગયું છે કારણ કે અત્યારે વાગી ગયા 7:30. હવે બધી ખાઈને હવે જાય ઘેરે. હવે અમે પણ બધું સાફ સફાઈ કરી રહ્યા છીએ. વટી જાય. ચલો આપણો વિડીયો આજનો અહીં સુધી હતો. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ તમને વિંગ્સ ખાઈને કેવા લાગ્યા? સારા લાગ્યા ને? ખારા લાગ્યા તો પેટમાં દુખે નહીં હોય તમને ક્યાંક?